આ મલેરિયા પોઝિટિવ દર્દી છે. હવે એક મચ્છર આવે છે, એ મચ્છરનું નામ આપી દઈએ આપણે એનોફિલિસ. એ મચ્છરને શું નામ આપી દીધું મેં? એનોફિલિસ. એનોફિલિસ મચ્છર બહુ સીધો સાધો છે ભાઈ, કોઈ વ્યસન નહીં એને, કોઈ વ્યસન નથી. એટલે કે એ બિનચેપી છે. કેવો છે? બિનચેપી. એમાં કોઈ વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, પ્લાઝ્મોડિયા એવું કંઈ નહીં. હવે જ્યારે બિનચેપી એનોફિલિસ મચ્છર, સાવ સીધો સાધો મચ્છર જ્યારે મલેરિયાના દર્દીને કરડે છે, કોને કરડે છે? મલેરિયાના દર્દીને. તો મલેરિયાના દર્દીની અંદર શું હોય? તો મલેરિયા જે રોગ છે ને એ પ્રજીવથી થાય છે. પ્લાઝ્મોડિયા નામના પ્રજીવથી થાય. એટલે કે આના શરીરમાં આ જે ભાઈ છે એનું નામ આપી દઈએ એક્સ. ચલો મેક્સ નામ આપી દઈએ. શું આપી દઈએ? મેક્સ. આ તો મેક્સના શરીરની અંદર કયો શું હોય? પ્લાઝ્મોડિયા હોય. મેક્સના શરીરમાં શું હતો? પ્લાઝ્મોડિયા. હવે આ પ્લાઝ્મોડિયા એના લોહીમાં હોય. ક્યાં હોય? એના લોહીમાં. હવે મચ્છર કરડે, તમને ખબર છે મચ્છર કરડે એટલે શું લેશે? લોહી લેશે. તો એનોફિલિસ મચ્છર જેવું લોહી લેશે એના શરીરમાં આ પ્લાઝ્મોડિયા આવી જાય. એના શરીરમાં પ્લાઝ્મોડિયા જતો રહેશે. ચલો પ્લાઝ્મોડિયા આવી ગયો. હવે એનોફિલિસ મચ્છર પહેલા બરાબર વ્યસન નતો કરતો, હવે વ્યસની થઈ ગયો. એટલે કે પહેલા બિનચેપી હતો પણ હવે કેવો થઈ ગયો? ચેપી થઈ ગયો. હવે થોડા દિવસ પછી, 8 દિવસ, 10 દિવસ, 12 દિવસ પછી આવો મચ્છર બીજા કોઈ વ્યક્તિને કરડે છે. બરાબર, અહીંયા મેક્સ નો ભાઈ, બરાબર છે, આ મેક્સ નો ભાઈ છે એક્સ. માન લો કે મેક્સ નો ભાઈ છે કોઈ એક્સ છે, એક્સ એકદમ હષ્ટપુષ્ટ છે અને કોઈ બીમારી નહીં, તંદુરસ્ત છે. હવે આવો મચ્છર, આ જો ચેપી મચ્છર છે, આઈને એક્સ ને કરડી જાય છે. એક્સ ને કરડી જાય એટલે બરાબર છે લોહી લેશે, અને લોહી લેતી વખતે આના શરીરમાં શું દાખલ કરશે? તો આના શરીરમાં પ્લાઝ્મોડિયા દાખલ કરશે. શું દાખલ કરશે? પ્લાઝ્મોડિયા. એટલે હવે પેલા મેક્સ ભાઈ તો બરાબર મલેરિયાના દર્દી હતા, હવે એમના જે ભાઈ છે એક્સ, એ પણ કેવા થઈ જશે? મલેરિયા પોઝિટિવ. મલેરિયા પોઝિટિવ. ચલો પડી ગઈ ખબર? હા કે ના?